જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ સરસ એવો ગરમીમાં ખાવાની મજા પડે તેવો ઠંડો અને ક્રીમી દૂધપાક. આ દૂધપાક આજે આપણે દૂધીમાંથી બનાવીને તૈયાર કરીશું, જેથી હેલ્ધી તો હશે જ પણ ટેસ્ટી પણ એટલો હશે. દૂધી ગરમીમાં આપણા શરીરને ખૂબ જ ઠંડક આપે છે, તેથી તેનો ઉપયોગ ગરમીમાં જરૂરથી કરવો જોઈએ. તો ચાલો આજે આપણે બનાવીએ સરસ એવો દૂધીમાંથી ક્રીમી અને ઠંડો દૂધપાક. તેના માટે અહીંયા મેં એક દૂધી લઈ લીધી છે. દૂધી વજનમાં 400 ગ્રામ જેટલી છે. અહીંયા દૂધીની પસંદગી આપણે કૂણી અને પતલી દૂધી હોય છે તેવી દૂધીની કરવાની છે. અહીંયા જાડી દૂધીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો આપણે. હવે આ દૂધીને મેં સરસ એવી ધોઈ અને સાફ કરી લીધી છે. તેને આ રીતે બે સાઈડથી કટ કરી દઈશું. સેન્ટરમાંથી પણ એક કટ લગાવી દઈશું આપણે, જેથી આપણે છાલ કાઢવામાં આસાની રહેશે. હવે ધીરે ધીરે કરીને આપણે આ રીતે દૂધીની બધી જ છાલ કાઢી લેવાની છે. અહીંયા મેં દૂધીની છાલ કાઢી લીધી હતી અને સારી રીતે ફરીથી એકવાર ધોઈ અને સાફ કરી લીધી છે. હવે આ રીતે આપણે દૂધીને 4 પીસમાં કટ કરવાની છે. હવે બધી દૂધી 4 પીસમાં કટ થઈ જાય એટલે આ રીતે વચ્ચેનો ભાગ છે તેને આપણે કાઢી લેવાનો છે, કારણ કે તેનામાં થોડાક એવા નાના બી હોય છે, તે આપણા દૂધપાકમાં બિલકુલ સારા નહીં લાગે. તેથી આ સ્ટેપને કરવો ખૂબ જ જરૂરી છે. હવે અહીંયા એક ખમણી લઈશું આપણે, જે મીડિયમ સાઇઝની જાળી આવે છે તે ખમણીથી આપણે દૂધીને ખમણવાની છે. તો ચાલો બધી દૂધીને આ રીતે ખમણી અને તૈયાર કરી લઈએ આપણે, અને તેને સાઈડમાં રાખી દઈએ. અહીંયા આપણે કઢાઈ લઈ લઈશું. કઢાઈમાં આપણે 3 ચમચી જેટલું ઘી ઉમેરવાનું છે. ઘી થોડુંક એવું મીડિયમ ગરમ થાય ત્યાં સુધી આપણે રાહ જોઈશું. ઘી આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે. તેનામાં આપણે જે દૂધી ખમણીને રાખેલી હતી તે ધીરે ધીરે કરીને બધી જ કઢાઈમાં ઉમેરી દેવાની છે. બધી દૂધી ઉમેરાઈ ગઈ છે. હવે આપણે દૂધીને ચમચાની મદદથી આ રીતે ઉપર નીચે કરતા જઈશું અને સરસ એવી ઘીમાં મિક્સ કરી લઈશું. તો આ જ રીતે આપણે સરસ એવી દૂધીને મિક્સ કરી લેવાની છે. અને આ દૂધીને આપણે 5 થી 6 મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર આ જ રીતે ચમચાની મદદથી દૂધીને ઉપર નીચે કરતા જઈશું અને તેને કૂક કરતા જઈશું. અહીંયા મેં સાઈડમાં 1 લીટર જેટલું દૂધ લીધું છે, તેને પણ હું ગરમ કરવા માટે મૂકી રહી છું. તો દૂધીને આ જ રીતે આપણે સરસ એવી કૂક કરી લેવાની છે. તેને ઢાંકવાની નથી, ખુલ્લી જ રીતે ચમચો હલાવતા જઈશું અને કૂક કરતા જઈશું. તો આપણી જે દૂધી છે તેને કૂક કરવામાં મને 5 મિનિટ જેટલો ટાઈમ લાગ્યો છે. અહીંયા હું તમને બતાવીશ કે જો દૂધીને આપણે આંગળી વડે પ્રેસ કરશું તો દૂધી સરસ એવી આપણી મેચ થઈ જાય છે, એટલે કે આપણી દૂધી સરસ એવી કૂક થઈને તૈયાર થઈ ગઈ છે. તો હવે આ દૂધીને આપણે સાઈડમાં રાખી દઈશું. 1 થી 2 મિનિટ માટે ઠંડી કરી લેવાની છે દૂધીને. હવે અહીંયા મેં દૂધ લીધું છે. દૂધ 1 લીટર જેટલું છે. ફૂલ ક્રીમ દૂધ લેવાનું છે આપણે. તેને મેં સારી રીતે ગરમ કરી લીધું છે. હવે આ દૂધમાં આપણે ધીરે ધીરે કરીને બધી જે દૂધી આપણે બાફીને રાખેલી હતી તેને દૂધમાં ઉમેરી દઈશું સારી રીતે. તો આ જ રીતે આપણે બધી દૂધીને ઉમેરાઈ જાય એટલે ચમચાની મદદથી ધીરે ધીરે કરીને દૂધી અને દૂધને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો આ જ રીતે ધીરે ધીરે આપણે સરસ એવું મિક્સ કરી લઈશું અને આને 6 મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર ઉકાળવાનું છે આ દૂધને, જેથી દૂધ આપણું થોડુંક એવું ઘટ્ટ થઈ જશે દૂધી સાથે અને ક્રીમી સરસ એવું બનીને તૈયાર થઈ જશે. તો આ જ રીતે આપણે સરસ એવું ધીરે ધીરે કરીને ચમચો ફેરવતા જઈશું અને દૂધને ઉકાળતા જઈશું. તો અહીંયા 6 મિનિટ પછી આપણું જે દૂધ છે તે અડધું થઈ ગયું છે અને સરસ એવું ઉકળી અને ઘટ્ટ થઈ ગયું છે દૂધી સાથે. હવે આમાં આપણે અહીંયા મેં અડધી વાટકી જેટલી ખાંડ લીધી છે અને કપથી માપીશું તો આપણે 1 કપ કરતાં થોડીક એવી ઓછી ખાંડ છે તેને આપણે અહીંયા ઉમેરવાની છે. ખાંડ આપણી ઉમેરાઈ જાય એટલે ચમચાની મદદથી આને પણ આપણે સરસ એવું મિક્સ કરી લઈશું. આપણે ખાંડ ઉમેરી છે તો ખાંડનું થોડુંક એવું પાણી થશે. તો ફરી આ દૂધપાકને આપણે 3 મિનિટ માટે સારો એવો ઉકાળી લેવાનો છે મીડિયમ ફ્લેમ ઉપર. તો સરસ એવો દૂધપાકને ઉકાળી લઈશું 3 મિનિટ માટે. અહીંયા 3 મિનિટ થઈ ગઈ છે. હવે અહીંયા મેં મિલ્ક પાવડર આવે છે તે લઈ લીધો છે.
મિલ્ક પાવડર અહીંયા 10 રૂપિયાના પાઉચમાં મળે છે આ રીતે. તો 2 પેકેટ મેં અહીંયા મિલ્ક પાવડર લીધો છે અને ચમચીથી માપીશું તો 4 ચમચી જેટલો મિલ્ક પાવડર થશે. તો આ બધો જ મિલ્ક પાવડર આપણે ધીરે ધીરે કરીને દૂધ પાકમાં ઉમેરી દેવાનો છે અને સારી રીતે ચમચાથી મિક્સ કરી લેવાનું છે, ગાંઠા ન પડે એ રીતે. તો સરસ એવો મિલ્ક પાવડર આપણે આ જ રીતે મિક્સ કરી લેવાનો છે. મિલ્ક પાવડર આપણો મિક્સ થઈ ગયો છે. હવે અહીંયા મેં ગ્રીન ફૂડ કલર આવે છે તે ચપટી કેટલો લીધો છે તેને આ દૂધ પાકમાં આપણે ઉમેરીશું. ફૂડ કલર ઉમેરવો ટોટલી ઓપ્શનલ છે, તમારે ના ઉમેરવો હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો, પણ ચપટીક જેવો જો ઉમેરીશું તો દૂધ પાકનો કલર જે છે તે સરસ એવો ગ્રીન થશે. આપણે કહીએ છીએ ને કે આંખને ગમે છે તે જીભને ગમે છે, એ જ રીતે થોડોક ઉમેરીશું તો સરસ કલર આવી જશે દૂધ પાકમાં. હવે અહીંયા મેં કટ કરેલી ઝીણી ઝીણી બદામ લીધી છે, તેને આપણે આમાં ઉમેરી દેવાની છે. અહીંયા તમે તમારા મનપસંદના ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી શકો છો. તો બદામ ઉમેર્યા પછી સરસ એવી મિક્સ કરી લઈશું આપણા દૂધ પાકને. તો આ 1 થી 2 મિનિટ આ રીતે સારો એવો ઉકાળી લઈશું. પછી તેની અંદર આપણે 1 ચમચી જેટલો એલચી પાવડર લીધો છે. તો આ એલચી પાવડરને પણ આપણે સારી રીતે દૂધમાં મિક્સ કરી લેવાનો છે. હવે આપણો દૂધ પાક રેડી છે. તે રૂમ ટેમ્પરેચર ઉપર આવે એટલે આપણે તેને 1 કલાક માટે ફ્રીજમાં મૂકી દઈશું ઠંડો થવા. અહીંયા મેં ફ્રીજમાં મૂકી અને ઠંડો કરી લીધો છે દૂધ પાકને. આ દૂધ પાકને હું બદામની કતરણ સાથે સર્વ કરી રહી છું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણો સરસ એવો ઠંડો અને ક્રીમી દૂધીમાંથી બનાવેલો દૂધ પાક. આ દૂધ પાક નાનાથી લઈને મોટા સુધી બધાને ખૂબ જ પસંદ આવવાનો છે અને દૂધીમાંથી બનેલો છે એટલે ટેસ્ટી અને હેલ્ધી બનીને તૈયાર થશે. તેથી તમે પણ તમારા ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો. મારી રેસીપી જો તમને ગમી હોય તો મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા વિડીયો જોવા માટે તમે જો મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી કરી લેજો. તો ચલો મળીએ બીજા વિડીયોમાં. Every night are we paradise seems so far away. Still I try to buy